પાંદેસરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવે છે। પાંદેસરા પોલીસે કાર્યવાહી કરીને 4 બોગસ તબીબોની ધરપકડ કરી છે। આ તબીબો મેડિકલની કોઈ પણ માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હતા। સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહેલા 4 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। પાંદેસરા પોલીસને મળેલી બાતમીના આધારે 4 અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન અજય વિજય વિશ્વાસ, પરિમલ સુધીર સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ નામના 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી બાબા સાહેબ આંબેડકર ક્લિનિકમાં મા ક્લિનિક, પ્રિન્સ ક્લિનિક અને એસકે દેવનાથ નામે ક્લિનિક ચલાવીને એલોપેથીની દવા આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરી રહ્યા હતા। પોલીસે આ 4 ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ અને સિરપ સહિત કુલ ₹12,999નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ 4 બોગસ તબીબો અગાઉ અલગ અલગ દવાખાનાઓમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા। દવાખાનામાં કામ કરવાના અનુભવના આધારે તેઓએ પોતે જ ક્લિનિક ખોલીને ડોક્ટર બની બેઠા હતા। પાંદેસરા પોલીસે આ 4 બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। આ ઘટના સુરતમાં બોગસ તબીબોના નેટવર્ક અંગે અનેક સવાલો ઉભા કરે છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડોક્ટરો વિરુદ્ધ જો બોગસ ડોક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે। એ 4 ડોક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે। પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે। પાર્થ કાલીપત દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે। સિદ્ધાર્થ કાલીપત દેવનાથ ઓ એસકે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે। 4 ડૉક્ટરો પાસે ₹12,994 જેટલી દવાઓ પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમને સાથ રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે। આમાંથી 2 ડૉક્ટર છે પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ। આનો જૂનો ઇતિહાસ પણ છે। એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી બાંટતો હતો। રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા। એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે।